અમદાવાદ સેન્ટ્રલ જેલ ખાતે 3 દિવસીય હિમાલય સમર્પણ ધ્યાન અને યોગ શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનું માર્ગદર્શન શિવ સ્વરૂપાનંદ સ્વામી દ્વારા આપવામાં આવ્યું હતું, જેમાં અંદાજે 200 થી 250 કેદીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શિબિર દરમિયાન આત્મા અને પરમાત્માના જોડાણ, માનસિક શાંતિ અને સકારાત્મક વિચારસરણી જેવા વિષયો પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. અંડર ટ્રાયલ પ્રિઝનર્સ તેમજ દોષિત બંને શ્રેણીના કેદીઓએ આ કાર્યક્રમમાં સક્રિય રીતે ભાગ લીધો હતો. 3 દિવસ સુધી ચાલેલા આ કાર્યક્રમમાં યોગ, ધ્યાન અને આધ્યાત્મિક માર્ગદર્શન દ્વારા કેદીઓના માનસિક સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. શિબિર પૂર્ણ થયા બાદ અનેક કેદીઓએ ભવિષ્યમાં નિયમિત રીતે ધ્યાન અને યોગનો અભ્યાસ ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધી હતી. આયોજકોના જણાવ્યા મુજબ આવી શિબિરો કેદીઓમાં સકારાત્મક પરિવર્તન લાવવા, માનસિક તણાવ ઘટાડવા અને આંતરિક શાંતિ પ્રાપ્ત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે અહીં પાકા કામ અને કાચા કામના કેદીઓ માટેની સૌથી પ્રથમ વખત આ શિવ કૃપાનંદ સ્વામીજી દ્વારા હિમાલયન સમર્પણ ધ્યાન યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલું હતું. આ શિબિર છે 11, 12 અને 13, મતલબ કે ગઈકાલ, પરમ દિવસે અને આજ એમ કરીને 3 દિવસની ધ્યાન યોગ શિબિર હતી. અને આ ધ્યાન યોગ શિબિરની અંદરમાં મેડિટેશન કરી અને કઈ રીતે આત્મા અને પરમાત્માનું જે સંકલન થાય અને એના માટેની જે સ્વામીજી દ્વારા એ લોકોને યોગ અને ધ્યાન આપવામાં આવ્યું, તો એની એક 3 દિવસની શિબિરમાં લગભગ રોજના 200 થી 250 જેટલા કેદીઓએ આમનો લાભ લીધો છે. અને એ લોકો પોતે આ ધ્યાન શિબિરને હવે આગળ પોતાની લાઈફસ્ટાઈલમાં બનાવશે, લાઈફસ્ટાઈલમાં એનું અનુપાલન કરશે, એના માટેનો એક સંકલ્પ લીધો છે. અને આ 3 દિવસની ધ્યાન શિબિર છે એ ખૂબ કેદીઓ માટે મહત્ત્વની અને માનસિક રીતે એ લોકોને હેલ્ધી રાખવા માટેની આયોજન કરવામાં આવ્યું.